વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે કઈ 13 પાર્ટી છે જે એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનનો યુઝ કરે છે, મતલબ કે યુઝર્સ ઓફ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. તો આ જે ક્વેશ્ચન છે એ ધોરણ 11થી માંડીને માસ્ટર્સ ડિગ્રી સુધી આ પૂછાતો હોય છે અને દરેક વખતે આપણને ખબર હોતી નથી કે એક્ઝેક્ટલી કયા યુઝર્સ છે. તો આપની સામે આજે લઈને આવ્યા છે ટોટલ 13 પાર્ટીઝ કે જે લોકો એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનનો યુઝ કરે છે. આ યાદ રાખવું એકદમ ઇઝી છે. માની લઈએ એક સ્ટોરી કહું છું તમને. દાખલા તરીકે તમે લીધી છે પીઆરબી કાર, રાઈટ? પીઆરબી નામની કાર લીધી છે. ઓકે, એમાં કાર મોંઘી હતી એટલે તમારે એનો ઈએમઆઈ એટલે ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ એ ખૂબ જ ઊંચો આવે, કારણ કે મોંઘી કાર હોય તો શું આવે? લોટ્સ, રાઈટ? બસ આટલું યાદ રાખવાનું છે કે પીઆરબી કાર જે લીધી છે એનો ઈએમઆઈ બહુ જ વધારે આવે છે. બસ આટલું યાદ રહ્યું તો એમ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનના યુઝર્સનો ખ્યાલ આવી ગયો. તો આનું શોર્ટ ફોર્મ છે જે 13 પાર્ટી છે, ઈએમઆઈ, લોટ્સ, પીઆરબી કાર. મતલબ પીઆરબી કારનો ઈએમઆઈ બહુ જ વધારે છે. આટલું યાદ રહેશે એટલે તમને આ 13 યુઝર્સ યાદ રહી જશે. તો હવે જોઈએ કે કયા 13 યુઝર્સ છે. એ પહેલાં આપણે જોઈએ કે એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન અથવા તો ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે શું, રાઈટ? તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એમાં શેનો સમાવેશ થાય છે? તો અહીંયા જોઈએ કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે આપણે વિવિધ પાર્ટીઓ જોવે છે એ એક્ઝેક્ટલી જોવે છે શું? તો પહેલું છે બેલેન્સ શીટ, રાઈટ? બેલેન્સ શીટ એટલે પાકું સરવૈયું. એટલે પાકા સરવૈયામાં લાયબિલિટીઝ અને અસેટ્સ, રાઈટ? લાયબિલિટીઝ ને અસેટ્સની વિગતો હોય છે, તો એ બેલેન્સ શીટ જોવે છે. બીજું સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, એને આપણે કહીએ છીએ SOPL. યાદ રાખીએ આપણે કે હવે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બોલાતું નથી, પરંતુ સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ કહેવાય છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આખા વર્ષનું હોય, રાઈટ? અને એમાં પરંતુ આ સ્ટેટમેન્ટ છે, રાઈટ? એક જ દિવસનું સ્ટેટમેન્ટ છે એટલે એને સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે, એને એકાઉન્ટ લખવામાં આવતું નથી. એટલે હવે નવું નામ છે એનું સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. આપણે એને શું કહીશું? SOPL કહીશું. થર્ડ છે નોટ્સ ટુ એકાઉન્ટ. આ બેલેન્સ શીટ અને સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવવા માટે જે પણ પૂર્વધારણા કરી હોય, જે પણ પદ્ધતિ અખત્યાર કરી હોય અને ફૂલ ડિસ્ક્લોઝરમાં જુદી જુદી માહિતી આપવી પડે છે, એના શેડ્યુલ્સ આપવા પડે છે, એ બધું જ અહીંયા નોટ્સ ટુ એકાઉન્ટ્સમાં આવે છે. તો નોટ્સ ટુ એકાઉન્ટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ બેલેન્સ શીટ એન્ડ સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. નોટ્સ ટુ એકાઉન્ટ્સ વાંચીશું તો જ આ બેલેન્સ શીટ અને સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપણે વ્યવસ્થિત સમજી શકીશું. ચોથું છે ચેન્જ ઇન ઇક્વિટી. એટલે જે ઇક્વિટી શેર હોલ્ડર છે એમનું જે ફંડ છે એમાં શું ચેન્જ આવ્યો, રાઈટ? એની જે માહિતી છે ઇટ્સ એ પાર્ટ ઓફ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ. અને લાસ્ટ છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ. કેટલી કેશ આવી, કેટલી કેશ ગઈ, એનો જે હિસાબ છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે. એમાં ઓપરેટિંગ એક્ટિવિટી, ફાઇનાન્સિંગ એક્ટિવિટી અને ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી, આ 3 એક્ટિવિટીમાંથી કેશ ફ્લો કેટલો આવ્યો અને કેટલો ગયો એની માહિતી અહીંયા મેળવે છે. એટલે આ જે બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓનું જુદા જુદા યુઝર્સ યુઝ કરીને પોતાનું ડિસિઝન મેકિંગ, રાઈટ? આ શેના માટે આવે છે? ડિસિઝન મેકિંગ માટે છે. તો ડિસિઝન મેકર બને છે અને પોતાનો ડિસિઝન લે છે, રાઈટ? એના માટે આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જોવે છે. હવે ફટાફટ જોઈએ કે એ કયા યુઝર્સ છે. તો આપણને જે શોર્ટ ફોર્મ ખબર છે ઈએમઆઈ, લોટ્સ અને પીઆરબી કાર્સ, રાઈટ? તો પહેલું યુઝર્સ ઓફ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનમાં પહેલું છે એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝ શું જોવે? કે એમ્પ્લોઈઝ જોવે કે પોતે આખો દિવસ મહેનત કરી છે, એમાં કંપનીનું પરફોર્મન્સ, રાઈટ, કેવું છે, એની પ્રોડક્ટિવિટી વધી કે નહીં, રાઈટ? સેલ્સ પર્સન હોય તો એનો સેલ્સમાં ધ્યાન હોય કે સેલ્સ ડ્યુરિંગ ધ યર ઇન્ક્રીઝ થયું કે નહીં. આ બધી વસ્તુઓ એ જોતું હોય છે. પ્રોફિટ પ્લસ થયો કે નહીં એનું જોવાનું રીઝન શું?
કે એમ્પ્લોઈઝને રસ હોય કે એમનું બોનસ મળશે કે નહીં, રાઈટ. એનું જે સેલેરી જે પ્લસ અથવા તો એનો હાઇક માગવો કે નહીં, અથવા તો એની એમ્પ્લોયમેન્ટ, રાઈટ, એટલે એની જોબ જે સિક્યુરિટી છે કે નહીં, રાઈટ, જોબની સિક્યુરિટી. જો કંપનીની પરિસ્થિતિ ડામાડોળ હોય તો કંપની બંધ થવાની શક્યતાઓ હોય તો કંપનીમાંથી એમ્પ્લોયી જતો રહે, કેમ કે એ યુઝ કરે છે આખો ઇન્ફોર્મેશનને અને એ જવાની તૈયારી કરી શકે છે. પણ જો કંપની સ્ટ્રોંગ હોય તો એ જોબ કરશે, રાઈટ, એટલે સિક્યુરિટી પણ એ જોશે. બીજું છે મેનેજર્સ. તો મેનેજર્સ શું જોવે તો એનું પરફોર્મન્સ, મતલબ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ કેટલું છે, એફિશિયન્સી કેટલી છે, એ બધી માહિતી આ લેશે. એટલે એ કમ્પેરેટિવ સ્ટડી કરશે, કમ્પેરેટિવ સ્ટડી વિથ અધર ફર્મ, રાઈટ. બીજા ફર્મની સાથે આખા બધા રેશિયો કમ્પેર કરશે કે પોતાએ વર્ષ દરમિયાન આખી મહેનત કરી અને એનું પરફોર્મન્સ કેવું આવ્યું છે, તો એના જુદા જુદા રેશિયોઝ કાઢશે અને એની કમ્પેરિઝન બીજી કંપની સાથે કરશે. સાથે સાથે જુદા જુદા જે બજેટ બનાવવાના, રાઈટ, ફ્યુચર માટેના, એ બજેટ પણ આ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનમાંથી પોતે બજેટ બનાવી શકશે. બજેટ બનાવ્યા હોય તો એનું કમ્પેરિઝન કરી શકશે અને ડિસિઝન મેકિંગ, રાઈટ, એ ડિસિઝન મેકિંગ એ કરશે. ત્રીજું છે ઇન્વેસ્ટર્સ. આપણે જાણીએ છીએ કે ઇન્વેસ્ટર્સ હુ ઇન્વેસ્ટ ઇન અ સ્ટોક માર્કેટ ઓર શેર્સ. તો ઇન્વેસ્ટર્સ આ ચેક કરીને, ઇન્વેસ્ટર્સને શું હોય કે રિટર્ન ઓન ઇક્વિટી, પોતે જે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરે છે એમાં મળશે કે નહીં, પ્રોફિટેબિલિટી ઓફ ધ કંપની હેઝ ઇન્ક્રીઝ ઓર નોટ, રાઈટ, અને કંપનીનું પરફોર્મન્સ કેવું છે, રાઈટ, એ બધું જોશે. એ જોઈને શું ડિસિઝન લેશે કે શેરમાં રોકાણ કરવું કે નહીં, રાઈટ, ટુ ઇન્વેસ્ટ ઓર નોટ ટુ ઇન્વેસ્ટ ઇન શેર. ઓર પ્રસ્પેક્ટિવ ઇન્વેસ્ટર હોય જેણે હજુ ઇન્વેસ્ટ કર્યું નથી પરંતુ ભવિષ્યમાં કરવાના છે, તો એ ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં, અને અત્યારના જે શેર હોલ્ડર છે એણે ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ રાખવું કે શેર વેચી દેવા. આ બધી જે ડિસિઝન છે એ પોતાના ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જોઈ અને લે છે. આના પછી આપણે જોઈએ બીજા 4 યુઝર્સ. તો લેન્ડર એટલે જે લોન આપે છે, દાખલા તરીકે બેંક આપે છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આપે છે, રાઈટ, અને બીજા કોઈ પણ ડિબેન્ચર હોલ્ડર, રાઈટ, એ બધા કંપનીને લોન સ્વરૂપે આપે છે. તો એ લોકો શું જોશે કે એની લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી, કે એમને જે આ રોક્યું છે એમાંથી ઇન્ટરેસ્ટ બરોબર ચૂકવી શકશે કે નહીં. તો એની લિક્વિડિટી પોઝિશન્સ અને પ્રોફિટેબિલિટીની પોઝિશન્સ પરથી એમને લેન્ડ કરવું કે નહીં, એના માટે યોગ્ય અસેટ્સ છે કે નહીં, રાઈટ, એનો ગીરો મૂકીને આપણને આપે છે કે નહીં, અને એ બધી માહિતી લેન્ડર્સ જોશે. પછી ઓનર્સ, કે જે કંપની ઓન કરે છે. જો કંપની ફોર્મ હોય તો ઓનર એન્ડ ઇન્વેસ્ટર્સ મતલબ આર સેમ, બટ પાર્ટનરશિપ ફર્મ હોય તો ઓનર આર ડિફરન્ટ, રાઈટ, ત્યાં ઓનર્સ આર ડિફરન્ટ. તો ઓનર શું જોશે, એનું પરફોર્મન્સ, એટલે પ્રોફિટ થયો કે નહીં, રાઈટ, અવર કંપની ઇઝ પ્રોગ્રેસિંગ ઓર નોટ, રાઈટ, તો પ્રોગ્રેસ જોશે. અને એફિશિયન્સી છે કે નહીં આપણી કંપનીની, એટલે ઇન્ટરફર્મ કમ્પેરિઝન કરી જુદા જુદા રેશિયોઝ કાઢી અને શું કરશે, પોતાના જે પેઢી અથવા તો કંપનીનું પરફોર્મન્સ ચેક કરશે. નેક્સ્ટ છે ટેક્સ ઓથોરિટીઝ. ટેક્સ ઓથોરિટીઝ કે જે આપણે ટેક્સ પે કરે છે, તો એ હિસાબો જોશે, એકાઉન્ટ જોશે અને એ કેલ્ક્યુલેટ કરશે કે જે કંપનીએ ટેક્સ આપ્યો છે એ યોગ્ય આપ્યો છે કે નહીં. હવે યોગ્ય આપ્યો છે કે નહીં તો ટેક્સ ઓડિટ પણ થઈ શકાય, રાઈટ. એ ટેક્સ ઓડિટ અમુક ટર્નઓવર વધે અમુક કરોડથી તો એનું ટેક્સ ઓડિટ કમ્પલસરી છે, રાઈટ. તો આ ટેક્સ ઓડિટ કરીને ટેક્સ ઓથોરિટીને શું ઇન્ટરેસ્ટ છે કે જે ટેક્સ ભર્યો છે, રાઈટ, એ યોગ્ય છે કે નહીં, રાઈટ, ઇઝ અ પ્રોપર ઓર નોટ. એટલે ટેક્સ ઓથોરિટી પોતાના ટેક્સ માટે આ હિસાબો જોશે.
દેન ધ સપ્લાયર. સપ્લાયર એટલે જે આપણને માલ સામાન પૂરો પાડે છે એ. દાખલા તરીકે આપણી કંપની એક્સ છે અને આપણને જે સપ્લાય કરે છે એ એસ કંપની, રાઈટ. તો આ કંપની આપણને માલ સામાન આપે છે, રાઈટ. હવે આપણા હિસાબો, આપણા એકાઉન્ટ્સ એ લોકો જોશે. કેમ જોશે? કે સપ્લાયર તરીકે આપણે જે એ વેચવાના છે માલ, તો એની માલની કન્ટિન્યુટી છે કે નહીં, મતલબ સપ્લાય યોગ્ય રીતે થશે કે નહીં. દાખલા તરીકે આપણી કંપનીની પરિસ્થિતિ ડામાડોળ હોય, રાઈટ. તો એ શું કરે કે આપણને વેચ્યા વગર આપણને વેચશે પણ કન્ટિન્યુ નહીં વેચી શકે, કારણ કે કંપની બંધ થયા પછી એનું સપ્લાય પણ બંધ થશે. બીજી બાબત કે મતલબ સપ્લાયર એટલા માટે પણ જોશે કે આપણને જો ક્રેડિટ પર વેચેલો માલ હોય, રાઈટ, ક્રેડિટ પર વેચેલો માલ હોય તો એના રૂપિયા મળશે કે નહીં તાત્કાલિક ધોરણે, રાઈટ. એટલે એ ક્રેડિટ પોલિસી અથવા તો ક્રેડિટ ચેક કરશે, ક્રેડિટ વર્ધીનેસ ચેક કરશે અને પછી આપણને સપ્લાય કરશે. એટલે બે હેતુથી છે. એક તો પોતાનો સપ્લાય કન્ટિન્યુઅસ રહેશે કે નહીં, અને બીજું એ સપ્લાય કર્યો એનો યોગ્ય ફ્લો, મતલબ કેશ ફ્લો આપણને આપશે કે નહીં. પછીનું છે PRB કાર્સ, રાઈટ. પબ્લિક એટલે જનરલ પબ્લિક કે જે ડાયરેક્ટલી રિલેટેડ ના હોય કંપની સાથે પણ ઇનડાયરેક્ટલી રિલેટેડ હોય. દાખલા તરીકે જર્નાલિસ્ટ, ઓકે, સારો પ્રોફિટ કર્યો તો આપણે જોઈએ છે કે ન્યૂઝપેપરમાં આવે છે કે આ કંપનીએ આટલા કરોડનો અધધ નફો કર્યો અથવા તો આટલું ખોટ કર્યું. એટલે જર્નાલિસ્ટ જે છે કે જે પત્રકારો એ એમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે. કેટલાક એક્ટિવિસ્ટ, રાઈટ, એટલે પોલ્યુશન કરતી કંપની હોય તો આટલો બધો નફો કરે છે તો પોલ્યુશન માટે થોડો ખર્ચો કરો, એ રીતે. અને મારા તમારા જેવા લોકો કે ખાલી જાણવું હોય કે ભાઈ આ આપણી બાજુની જે કંપની છે એલિકોન કંપની કે એડિલા કંપની, એમણે કેવું પરફોર્મન્સ કર્યું એ આપણે પબ્લિક તરીકે આપણે એના હિસાબો ચેક કરતા હોઈએ છીએ, રાઈટ. એટલે પ્રોફિટ એન્ડ લોસને બધું જોતા હોય છે. પછી જે રેગ્યુલેટર્સ કે જે કંપની અને બીજા જે એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન બહાર પાડે છે એને કંટ્રોલ કરે છે. ફોર એક્ઝામ્પલ બેન્કિંગ કંપનીઝ હોય, રાઈટ, તો એનો કંટ્રોલિંગ ઓથોરિટી RBI છે. અધર બીજી જે છે એને કંપનીઝમાં SEBI છે. ઇન્સ્યોરન્સ કંપની હોય તો IRDA છે અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. આ 4 જે એવી ઓથોરિટી છે જે રેગ્યુલેટર ગણાય, એ કંપનીને રેગ્યુલેટ કરે છે. તો એમનું શું જોવાનું હોય કે પ્રોપર મેથડ, પ્રોપર ફોર્મેટ અને મેથડ્સ યુઝ કરી છે કે નહીં, મતલબ જે હિસાબો લખ્યા છે એ પ્રોપર મેથડથી લખ્યા છે કે નહીં. એટલે આપણે જોઈએ છે કે બેંકના સ્ટેટમેન્ટ્સ અથવા તો બેંકના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જુદા હોય છે, નોર્મલ કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જુદા હોય છે, ઇન્સ્યોરન્સ કંપનીના ફોર્મેટ અલગ હોય છે, રાઈટ. તો એ પ્રમાણે જોશે અને એ ટ્રુથનેસ, રાઈટ, કરેક્ટનેસ જોશે કે એ લખ્યું છે, બરાબર લખ્યું છે કે નહીં, રાઈટ. જે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કર્યા છે કે નહીં એના માટેની આ રેગ્યુલેટર યુઝ કરે છે. પછી છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. આપણે જે કહીએ કે મેનેજમેન્ટ ઇઝ નથિંગ બટ એજન્ટ કે જે શેર હોલ્ડર અને કંપનીની વચ્ચે કામ કરે છે. એ લોકોને એટલા માટે હિસાબો જોવે છે કે પોતાની કંપનીનું પરફોર્મન્સ કેવું છે, એમણે જે ધાર્યું હોય, રાઈટ, એનાથી એ કેટલું ડેવિએટ થયું, કેટલું ચેન્જ થયું. તો પોતાની કંપનીની પરફોર્મન્સ એ એક્ઝેક્ટલી પ્રોફિટેબિલિટી, લિક્વિડિટી અને જુદા જુદા રેશિયો શોધીને કરી શકે છે. આપણે એને મેનેજમેન્ટ પણ કહીએ છીએ. કેટલીક બુક્સ હશે એમાં મેનેજમેન્ટ લખીશું. તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલા માટે પણ જોવે છે કે એનું પે જે છે, રેમ્યુનરેશન અથવા તો CEOનું રેમ્યુનરેશન ઇઝ બેઝડ ઓન ધ પ્રોફિટના બેઝ હોય છે, રાઈટ. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એને પે હાઇક કરવો કે પે ડાઉન કરવો એની માહિતી અહીંયાથી મળતી હોય છે. પછી જે કસ્ટમર, રાઈટ, કસ્ટમર એટલે જે આપણી પાસેથી માલ ખરીદી લે એને આપણે બાયર્સ બી કહીએ અને ડેટર્સ બી કહીએ. તો એક્ઝામ્પલ આપીને સમજાવું કે દાખલા તરીકે આપણી કંપની X છે, રાઈટ, અને આપણી જોડે આ બાયર છે અથવા તો કસ્ટમર છે, રાઈટ. આ કસ્ટમર છે, રાઈટ.
એ આપણી જોડેથી શું ખરીદે છે? માલ સામાન ખરીદે છે. એટલે આપણો જે માલ સામાન છે એને રો મટીરિયલ ગણાય, કાચો માલ, રાઈટ, રો મટીરિયલ. અને એના ઉપર પ્રોસેસ કરીને ફિનિશ ગુડ્સ એ શું કરશે? માર્કેટમાં વેચશે. હવે આ બાયર પણ, રાઈટ, આપણા હિસાબો ચેક કરશે. કેમ કે જો ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય અને લોંગ ટર્મ કંપની ચાલવાની હોય તો એ સપ્લાય ઓફ ગુડ્સ, ઓકે, કન્ટિન્યુટી ઓફ સપ્લાય ઓફ ગુડ્સ એની સાથે મતલબ છે. દાખલા તરીકે આપણી કંપની બંધ થઈ જવાની હોય તો એને રો મટીરિયલ સપ્લાય શું થશે? શોર્ટ પડશે અથવા તો એનો સ્ટોપ થઈ જશે. તો એનું ફિનિશ ગુડ્સ કરીને એ કસ્ટમરને વેચી નહીં શકે. એટલે એની કન્ટિન્યુટી ઓફ સપ્લાય જોશે. દાખલા તરીકે આપણા ફાઇનાન્શિયલ કન્ડિશન્સ બરાબર ના હોય તો એ બીજા સપ્લાયર જોડે, કંપની વાય જોડે એ ખરીદી લઈ અને એનું પ્રોડક્શન કન્ટિન્યુઅસ રાખશે, રાઈટ. તો એ કસ્ટમર પણ આપણી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનું યુઝ કરે છે. ત્યારબાદ છે ઓડિટર. ઓડિટર કે જે આપણા જે હિસાબો છે, એકાઉન્ટ્સ છે, એકાઉન્ટ્સનું શું કરે છે? ચેકિંગ કરે છે અને વેરિફિકેશન કરે છે, રાઈટ. ચેકિંગ એન્ડ વેરિફિકેશન. ઓકે, તો ચેકિંગ એન્ડ વેરિફિકેશન કરે છે તો એ હિસાબો જોશે અને હિસાબો વેરીફાઈ કરશે, રાઈટ. એ કરેક્ટનેસ ચેક કરશે. જે હિસાબો લખ્યા છે એમાં કંઈ ગોટાળા તો છે નહીં ને, રાઈટ, કોઈ મિસિંગ આઇટમ છે કે નહીં, જે હિસાબો જે રીતે લખવાના છે, શેડ્યુલ જે રીતે બનાવવાના છે એ બનાવ્યા છે કે નહીં, કંપનીના ધારાધોરણનું પાલન કર્યું છે કે નહીં, એ બધું ચેક કરીને એણે શું આપવો પડશે? રિપોર્ટ, ઓડિટર્સ રિપોર્ટ આપવો પડે છે. તો એ ઓડિટર્સ રિપોર્ટ આપવા માટે એ હિસાબોનું ચેકિંગ કરે છે અને બધા હિસાબો છે. લાસ્ટ છે રિસર્ચર. રિસર્ચર કે જે સંશોધનકાર છે કે જે નવા સંશોધન કરે છે. એમાં એમફિલ, પીએચડી હોય એ કરતા વિદ્યાર્થીઓ કંપનીના પરફોર્મન્સ કેવું છે એની કમ્પેરેટિવ સ્ટડી ઘણી વખત કરતા હોય છે. તો આવા એમફિલ અને પીએચડીના જે ડિઝર્ટેશન અથવા તો થીસીસ હોય એમાં રિસર્ચર એમના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મેળવે છે, એનું કમ્પેરેટિવ સ્ટડી કરે છે અને એનો રેશિયો એનાલિસિસ અથવા તો એનું ઇન્ટરપ્રિટેશન કહીને કઈ કંપની સારી છે અને કઈ કંપની સારી નથી એનું પ્રોજેક્શન એ કરતા હોય છે. અથવા તો કોઈ પ્રોજેક્ટ મળ્યો હોય કમ્પેરિઝન કરવાનો અથવા તો ફાઇનાન્શિયલ પરફોર્મન્સનો, તો એ વખતે રિસર્ચર તરીકે એ રિસર્ચર એમના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ યુઝ કરી અને પોતાનું થીસીસ અથવા તો ડિઝર્ટેશન લખે છે. એમફિલ હોય તો એનું ડિઝર્ટેશન, પીએચડી હોય તો થીસીસ, અને એ લખ્યા પછી એના કરેક્ટનેસ પછી એમને ડિગ્રી, રાઈટ, એ ડિગ્રી મેળવે છે. તો મિત્રો આ હતું ટોટલ 13 પાર્ટીઝ, રાઈટ. એને ફરીથી સમજી લઈએ કે શું છે? ઈએમઆઈ, લોટ્સ, પીઆરબી કાર. પીઆરબી કાર લીધી તો એનો હપ્તો બહુ મોટો આવ્યો, રાઈટ. તો આ જે છે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના યુઝર્સ છે. આઈ હોપ કે આ તમને ખ્યાલ આવ્યો હશે. અને એમાં આગળ જોઈએ તો એનું ક્લાસિફિકેશન કરી શકાય, રાઈટ. ક્લાસિફિકેશન ઓફ યુઝર્સ. તો એમાં ઇન્ટરનલ યુઝર્સ અને એક્સટર્નલ યુઝર્સ, રાઈટ. તો હવે આપણે વારાફરતી જોતા જઈએ કે કયા ઇન્ટરનલ યુઝર્સ છે, કયા એક્સટર્નલ યુઝર્સ છે. એમ્પ્લોયી જે કંપની સાથે ડાયરેક્ટલી જોડાયેલા હોય, રાઈટ. તો એમ્પ્લોઈઝ, મેનેજર્સ અને ઇન્વેસ્ટર્સ. ઇન્વેસ્ટર્સ આર ઓલ્સો કન્સિડર એઝ ઇન હાઉસ, રાઈટ. તો એમ્પ્લોઈઝ, મેનેજમેન્ટ એન્ડ ઇન્વેસ્ટર્સ આર ઇન્ટરનલ. તો એમ્પ્લોઈઝ, managers, investors, board of directors, right. પછી આગળ જોઈએ લેન્ડર બાર છે, ઓનર, રાઈટ. અહીંયા પછી ઓનર પણ લખી શકાય, રાઈટ, ઓનર. પછી બાકીના બધા લેન્ડર, ટેક્સ ઓથોરિટી, સપ્લાયર. લેન્ડર, ટેક્સ ઓથોરિટી
સપ્લાયર, રાઈટ. પછી આગળ જોઈએ પબ્લિક રેગ્યુલેટર કસ્ટમર, પબ્લિક રેગ્યુલેટર કસ્ટમર, રાઈટ. પબ્લિક રેગ્યુલેટર કસ્ટમર્સ, પછી ઓડિટર એન્ડ રિસર્ચર રાઈટ. તો આ 5 1 2 3 4 5 એ ઇન્ટરનલ છે અને આ બાકીના બધા એક્સટર્નલ યુઝર્સ છે. તો આઈ હોપ કે આ સિમ્પલ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના યુઝર્સ છે. અને હોપ કે આ ઈએમઆઈ લોટ્સ પીઆરબી કાર હશે ત્યાં સુધી તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને ઇઝી રીતે તમે બધા જ 13 યુઝર્સને આઈડેન્ટિફાઈ કરીને એના કઈ રીતે યુઝ કરે છે એ તમને માહિતી મળી હશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ and God bless you. Keep smiling, always smile, and thank you.